જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા ખુશ હશો, મજામાં હશો. આજે છે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. આ વખતે 5 સોમવાર હતા, એટલે અત્યારે અમાસ છે આજે અને સોમવતી અમાસ છે. એટલે આ અમાસના દિવસે બધા પીપળે પાણી રેડવા માટે જાય. અમારે તો અહીંયા એવું હોય કે પીપળે પાણી રેડવા જાય, કેમ કે પીપળા ઉપર પિતૃઓનો વાસ હોય આજે અમાસના દિવસે. એટલે બધા પીપળે પાણી રેડે, તેનું પૂજન કરે અને પ્રદક્ષિણા કરે, એ રીતે હોય. અને સોમવતી અમાસ કરીએ. નદીએ, ગામડે તો નદીએ નાહવા જાય. મારા મમ્મીનો ફોન હમણાં આવ્યો ને, એ અત્યારે ગામડે ગયા છે, બા ગામડે ગયા છે, અત્યારે બધા ગામડે જ છે અમારે. તો એ કે અમે તો નદીએ નાહવાઈ ગયા હતા અને પીપળે પાણી રેડવા ગયા હતા. એટલે ત્યાં એ બધું આજે નાહવાનું મહત્વ બહુ જ હોય, નદી કિનારે જઈને નાહવાનું એમાં. અને પીપળામાં કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્થાન છે પીપળામાં, તો એનું પૂજન કરવાનું હોય. અને કંઈક લક્ષ્મીજી અને દરિદ્રા એની બેન છે, એ બંને એક વખત વિષ્ણુજી પાસે જાય છે અને પૂછે છે કે અમારું સ્થાન ક્યાં એમ. ત્યારે વિષ્ણુજી એને કહે છે કે તમારું સ્થાન પીપળાની ઉપર જે પાન છે ને, એમાં પાનમાં તમારું સ્થાન છે. એવી મેં કંઈક વાત સાંભળી હતી, એટલે હું તમને કહું છું. શું છે એ મને બહુ જાજો ખ્યાલ નથી, પણ એટલે લક્ષ્મીજીનું સ્થાન પીપળાના બધા પાનમાં હોય છે. અને થડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્થાન હોય છે. અને શ્રાવણ મહિનાની જે સોમવતી અમાસ આવે છે, ત્યારે મહાદેવનો સાક્ષાત વાસ હોય પીપળામાં, એવું માનવામાં આવે છે. એટલે આવી બધી થોડી મને જે ખબર છે કે આજે બધા પાણી રેડે પિતૃઓને, તો એ બધું છે આજે. અને વરસાદ જો અહીંયા અમારે સ્ટાર્ટ થઈ ગયો છે. અને 2 દિવસથી કાંઈ હતો નહીં, અમે ગામડેથી આવી ગયા, પણ ત્યાં જ્યારે ગયા ને ત્યારે તો એટલો વરસાદ હતો, જ્યાં સુધી હવે રોકાણા ત્યાં સુધી વરસાદ જ આવ્યો. એટલે બધું આવીને બધું કામમાં પતાવ્યું અને હવે જો ફ્રી થયા. અને હવે પાછો મારા મમ્મીનો ગામડેથી ફોન હતો કે અમે લોકો આવીએ છીએ એમ, કે શ્લોકને અમે જઈને આવ્યા ને 2-3 દિવસ તો માયા લાગી જાય ને એક વખત કે આમ. અને ઘણા ટાઈમથી એને આવવું હતું કે આવશું એમ, પણ એને ગણપતિમાં વધારે ઈચ્છા હોય, કેમ કે ગામડે ગણપતિને એવું હોય નહીં અને અહીંયા ગણપતિને એવું બધું આપણે હોય સ્થાપન, એટલે એને મજા આવે એમ. ગણપતિમાં સાંજે ગરબા ને એવું હોય, ગણપતિની આરતી થાય ને એવું બધું હોય, એટલે મજા આવે. તો એ કે અમે ગણપતિ વખતે આવશું એમ. તો એ લોકો આવવાનું પ્લાનિંગ કરે છે. હવે આવે છે કે નહીં જોઈએ છીએ, પ્લાનિંગ તો કરે છે. ઘણા ટાઈમથી આવું હતું, પણ અમારે શ્રાવણ મહિનામાં ગામડે છે ને, સવારમાં વહેલી 3 વાગ્યામાં ધૂન હોય, આખા ગામમાં ફરતી ધૂન બોલતા આખું રાઉન્ડ મારવાનો. તો મારા પપ્પા પહેલેથી ધૂનમાં જાય છે, એટલે એમ કે વચ્ચે કેમ મૂકીને આવું, હવે 2-3 દિવસ માટે અમે આવ્યા ને ત્યારે જ આવવાનું પ્લાનિંગ કરતા હતા. પણ એ કે તમે જાઓ, 2-3 દિવસની જ વાર છે, 2-3 દિવસ પછી પૂરું થઈ જાય ને ધૂનનું, પછી અમે આવીશું એમ. કેમ કે વચ્ચે કન્ટિન્યુ જતા હોય, 1 મહિનાનું હોય આખો શ્રાવણ મહિનો. સવારમાં વહેલું 3 વાગ્યામાં જાગવાનું અને બધાને ધૂન બોલતા આખા જ ગામમાં ચક્કર લગાવે, એ રીતનું બધું હોય. એટલે એનું અમારા પપ્પા જ પાછા મેઇન છે એ બધું ધૂનમાં નીકળવાનું, બધું એ રીતે કરવાનું પ્લાનિંગને. એટલે એ કે મારે કઈ રીતે અધૂરું મૂકીને ન હોવાય એમ. એટલે કીધું કંઈ નહીં, ચાલો પૂરું થાય પછી આવજો. તો હવે એના ધૂનનું બધું પૂરું થઈ ગયું છે, એટલે હવે પ્લાનિંગ કરે છે આવવાનું. તો જો એ લોકો આવશે તો વિડીયોમાં બહુ મજા આવશે, બધા પછી એન્જોય કરશું. હમણાં તો અમે એકલા છીએ, તો એકલા તો શું પછી બ્લોગ બનાવવાનું. એટલે હું હમણાં કાંઈ 2-3 દિવસથી બનાવતી નથી ને, કામ એ બધું એટલું ભેગું થઈ ગયું હતું. ગામડે જઈને આવ્યા એટલે ત્યાં કપડાને એવું કાંઈ ધોવાનું જ નહોતું, વરસાદ ફૂલ હતો, અહીંયા તડકો હતો. તો પછી 2-3 દિવસમાં બધું કામ કરી નાખ્યું. અને પાછો જો આજથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ના તો સોમવતી અમાસ એટલે વરસાદને આવવું જ પડે થોડુંક, આશીર્વાદ દેવા માટે તો આવે છે ને આજે. તો આ પિતૃઓના આશીર્વાદ ગણો કે મહાદેવના ગણો, જે ગણો એ આશીર્વાદ સમજીને વરસાદમાં જો બધા અમારે તો અહીંયાથી નીકળી જાય બધા નદીએ નાહવાને, તો બધા જાશે ને મજા કરશે. બસ તો આવું છે કંઈક. આજે સોમવતી અમાસ છે એટલે ઉપવાસ એકટાણું કરવાનું છે. તો અમે રહ્યા છીએ સોમવાર. તો જો હવે મારે નાસ્તો બનાવવાનો છે, મમરાનો ચેવડો બનાવવો છે, તેલ મૂકવું છે, એટલે વેફર તળવાની છે, બધું છે. એટલે પહેલાં ફરાળની આઈટમ કરી નાખીએ, પછી બીજો નાસ્તો બનાવી દઈએ. કેમ કે હમણાં ઘરે ગયા હતા એટલે બધું ખાલી જ કરી નાખ્યું હતું, કે આવીને પછી નવેસરથી બધું બનાવશું. એટલે જો હવે હું કિચનમાં જાઉં અને પછી ફરાળનું બધું તૈયાર કરું, પછી ચેવડો ને એવું બનાવવું છે એ તૈયાર કરું. આ છોકરાઓ સ્કૂલે ગયા હોય ને ત્યારે આ બધી વસ્તુ થઈ જાય,
પછી એ લોકો આવી જાય ને પછી કંઈ થતું નથી. એટલે હવે બધું કામ લેપટાઈ દઈએ, ત્યાં સુધીમાં એ લોકો આવી જશે. તો ચાલો કિચનમાં મળીએ. જો અહીંયા તેલ છે ને ફૂલ આવી ગયું છે, જો ધોવાડા નીકળવા માંડ્યા છે. તો આ સાબુદાણાની છે ને પહેલાં આવતી એવી જ હવે ચાલુ થઈ ગઈ છે કે કલરવાળી વેફર. તો એ હું તળી લઉં પહેલાં. સોમવાર છે એટલે પહેલાં ફરાળનું કરી લઈએ, પછી આ મમરા અહીંયા છે તો ચેવડો ને એવું બનાવવાનું છે, તો પછી ચેવડો કરીએ. તો જો આ તળાઈ ગઈ છે સાબુદાણાની વેફર. આ પાપડ અમે ગૌરી વ્રત કરતા ને જયા પાર્વતી બધું, ત્યારે આ વેફર બહુ જ ખાતા. તો આજુ માર્કેટમાં જોઈ ગઈ ને તો હું લેતી આવી, અને મને બધું મારું યાદ આવી ગયું કે અમે નાના હતા ને ત્યારે આ બહુ જ ખાતા, બહુ મજા આવતી. તો ચાલો હવે આપણે સાબુદાણાની ઘરની વેફર છે ને એ તળી લો. પહેલાં બધી ફરાળની વસ્તુ થઈ જાય ને પછી ચેવડો ને એવું બનાવીએ, એટલે તેલ પાછું છે ને એઠું ના થાય. જો અહીંયા ચેવડો રેડી થઈ ગયો છે મમરાનો. પહેલાં ફરાળનું બનાવી લીધું. એ જો આ સાબુદાણાની વેફર અને સિંગદાણા અને ચેવડો. આ તુરિયા છે ને ગામડેથી આવ્યા છે, અમારે વાડીના ફળિયાના તુરિયા છે. આના પહેલાંના ગામડાના વ્લોગમાં મેં બતાવ્યા હતા ફળિયાના અમારા જે વેલા છે ને તુરિયાના, એ તો હું ત્યાંથી લાવી છું. આ એકદમ દેશી ઓર્ગેનિક દવા વગરના. તો આ તુરિયાનું શાક બનાવવાનું છે આજે. શાક ને રોટલી બપોરે એકટાણું કરવું છે ને, તો કીધું ચાલો આ તુરિયાનું શાક છે ને એ કરી નાખીએ. હમણાં તો જે ઘરેથી લાવી છું ને અમારા વાડીનું જે છે એ ને મારા ફળિયાનું ને એ જ શાક બધું ખાઈએ છીએ ને એટલું મસ્ત ટેસ્ટી લાગે છે બધું દવા વગરનું. તુરિયા ને ભીંડો અને બીજું શું લાવી છું, કારેલા છે. હા જો કારેલાનું, બસ આ 2-3 શાક જે અમારે થતા હતા ને હું લેતી આવી છું. 1-2 વખત થાય ને એટલું છે. અને પાછા જો મમ્મીને લોકો પ્લાનિંગ કરે જ છે આવવાનું, કદાચ કાલ પરમ દિવસે આવશે જ, તો પાછા એ લાવશે. તો હમણાં છે ને ઓર્ગેનિક જ શાક બને છે બધાય. ટેસ્ટ અલગ જ આવે, એટલું સરસ. અને એકદમ આના પહેલાંના વિડીયોમાં બાઈએ કીધું હતું કે તમે લોકો કુકરમાં શાક કરો ને સીટી વગાડો દો ને કાંઈ ટેસ્ટ જ નથી રહેતો. પણ આ બધા શાક છે ને હું કુકરમાં કરતી જ નથી, તપેલીમાં ને બાઉલમાં આપણે એમ જ કરીએ, પણ તરત જ ચડી જાય. આ દવા વગરના શાક હોય ને એટલે તમે મૂકો ને થોડીક વાર થાય ત્યાં સરસ એકદમ સોફ્ટ થઈ જાય છે. બાકી આપણા અહીંના બીજા હોય ને દવાવાળા શાક એ તો સીટીઓ જ વગાડવી પડે તો જ મેળ પડે. અને આ ગામડાના શાકભાજી હોય ને એ બધા તરત ચડી જાય. તમે ગેસ પર મૂકો ને સેજ તેલમાં થોડાક એવું થાય ને ત્યાં જ બની જાય મસ્તીના. તો જો આ તુરિયા સમારી લઉં પછી શાક વઘારીએ. તો જો આ દેશી તુરિયાનું શાક રેડી છે. બિલકુલ પાણી નથી નાખ્યું, ટીપું એમાંથી જે છૂટું પડ્યું ને તુરિયામાંથી એ જ છે ને કે એકદમ તુરિયા ગળી ગયા છે. 5 જ મિનિટમાં બની ગયું છે. ઉપર પાણી એ નહોતું મૂક્યું, બસ આ ખાલી આ ઢાંકણ છે ને આ ઢાંકીને જ કર્યું મેં 5 જ મિનિટમાં. જો તો છે ને ક્યારનો વરસાદ આવતો હતો ને અત્યારે રહી ગયો છે ને. અહીંયા હું નીચે પાર્કિંગમાં આવી ગઈ છું, છોકરાને સ્કૂલેથી આવશે ને એટલે લેવા માટે. તો સારું છે વરસાદ રહી ગયો છે. અને પછી ચાલો ઉપર જઈને જમવા બેસીએ. તો અહીંયા નીચે પાર્કિંગમાં છે ને એક મસ્ત વ્હાઈટ કબૂતર આવી ગયું હતું, તો મેં એનો વિડીયો લઈ લીધો. એટલા સરસ હતા, ક્યુટ કબૂતર.
ત્યાં વરસાદ એટલો આવે છે ને કે વાત જ જવા દો, અને વીજળી એટલી થાય છે, પવન એટલો છે, બધું છે. અને હવે છોકરાઓ ગયા છે ટ્યુશનમાં, આવે લેવા જવાના છે. તો હવે વિચારું છે હું આટલા વરસાદમાં કેવી રીતે જઈશ એમ. તો હવે છે ને હું કંઈક કરું, તો ધીમો પડે તો ફટાફટ જાઉં, લઈને આવતી રહું. જો તમને વરસાદ બતાવું કેટલો છે ને. ફોનમાં નહીં દેખાય એટલું બધું, પણ આમ જોઈએ ને તો ખબર પડે કે કેટલો વરસાદ ચાલુ છે. તો ચાલો હું કઈ રીતે જાઉં છું, કંઈક જુગાડ કરું અને હવે જાઉં અને એ લોકોને લઈને આવું. હતી આજે તારા ટેસ્ટ હતી તો ટેસ્ટ કેન્સલ રહી, તો તું કેમ એટલી ખુશ થઈ ગઈ? તને આવડતું તું, બધું પ્રિપરેશન કરી હતી, તોય કેમ તને ટેસ્ટનું ટેન્શન હતું? ભણવા માટે વધારે ટાઈમ મળી ગયો, એક દિવસ વધારે મળી ગયો, એટલે એનાથી સારું થોડું સ્કોર થયો કે ને. એવું ન હોય, તમે ભણ્યા છો એ જ તમારે ટેસ્ટ આપવાની હોય, તો તમારે એમાં એક દિવસ વૈધો કે ન વૈધો એ ક્યાં જોવાનું હોય? એટલે વધારે થોડુંક થઈ જાય પ્રિપેરેશન, એટલે પછી એકદમ ફાઇનલ થઈ જાય કે હા આ જ આન્સર છે. નકર પહેલા તો આપણે લર્ન કરીને તો કોન્ફિડન્સલી ન હોય, એક દિવસ વધારે મળી જાય એટલે કોન્ફિડન્સ મળી જાય. એવું હોય જ નહીં, આપણી કેપેસિટી હોય ને એ પ્રમાણે જ આપણે કરવાનું હોય. એમાં કોઈનું જોવાનું નહીં કે એને આટલું આવડે છે ને મને આટલું આવડે છે. આપણી જેટલી કેપેસિટી હોય ને એટલું જ આપણે કરવાનું, બરાબર? કે પછી ભલે ને સાચું પડે કે ખોટું પડે એ નહીં જોવાનું. આપણી મહેનત થતી હોય ને એટલે કરી જ લેવાની. એવું નહીં વિચારવાનું કે મારું હજી મને એક દિવસ મળે તો મને હજી હું વધારે થઈ જાય. અત્યાર સુધી તો મેડમ ભણાવતા જ હોય, તમને આવડતું જ હોય, પણ તોય તમને એન્ડ ટાઈમે કેમ એવું લાગે કે મને હજી એક દિવસ મળે તો કેટલું સારું એમ. એવું નહીં વિચારવાનું. જેટલી આપણે કેપેસિટી પ્રમાણે આપણે બધું લર્ન કરી જ લેવાનું, બરાબર? પછી સાચું ખોટું જે થાય એનું પછી ટેન્શન નહીં લેવાનું. આપણે તો પૂરેપૂરું કર્યું જ છે એવું રાખવાનું. એટલે છે ને હવે આવું ટેન્શન ક્યારેય નહીં લેતી. હેપી થઈને જ ટેસ્ટ આપવાની, એક્ઝામ આપવાની. એમાં શું છે, પાસ થાય ફેલ થાય, બધા પાસ થઈ જાય બધા, તો પછી ફેલ કોણ થાય? એટલે એવું નહીં કરવાનું ક્યારેય, બરાબર? બધું એવું જ રાખવાનું મનમાં કે જેટલા માર્ક્સ આવે એટલે. એવું કઈ થોડું છે, આ તો ટેસ્ટ હતી, આમાંથી તો આપણને ખ્યાલ આવે કે હવે આગળ આપણે શું રીડ કરવું, શું લર્ન કરવું, બરાબર? એટલે હવે છે ને આવું મગજમાં રાખવાનું જ નહીં. આજે છે ને હાર્દી બહુ ટેન્શનમાં જતી મારે. ટેસ્ટ શ્લોકને કાંઈ ટેન્શન ખરું? શ્લોક ટેસ્ટ લે કે ન લે? હે આવડે લખી નાખવાનું કા? તમારા શ્લોકભાઈને બિંદાસ, કોઈ ટેન્શન નહીં. આવડે લખી નાખવાનું, ન આવડે એ કાંઈ નહીં, પણ રોંગ નહીં લખવાનું. અમારા શ્લોકને એવું છે, જે આવડે ને સાચું જ લખવાનું, બાકી જગ્યા છોડી દે પણ રોંગ ન લખે. નહીં શ્લોક? મારે સામું તો જો. હા ચાલ હવે હું બેને છે ને ક્વેશ્ચન પૂછવાનો જવાબ આપવાનો છે ને. તને પૂછીશ ને તને પૂછીશ, ઓકે? હાર્દિક, ગુજરાતમાં મોટામાં મોટો પર્વત કયો છે? ચાલ શ્લોક તને ખબર હોય તો તને બોલવાનું. ગિરનાર ક્યાં આવ્યો? ગીર પાસે નહીં, એટલે ક્યાં સિટીમાં છે એમ? જુનાગઢ. હા તો કેમ ભૂલી ગઈ? એ હમણાં યાદ આવ્યું થોડું પછી. અચ્છા ચાલો હવે બીજો ક્વેશ્ચન છે. નર્મદા નદી છે એના પર કયો ડેમ છે આવેલો? પાણીનો ડેમ પાણીનો જ હોય, પણ એમ કયો ડેમ છે એમ? નામ શું છે ડેમનું? નર્મદા નદી ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે છે, સરદાર વલ્લભભાઈ પટેલ. હું સરદાર વલ્લભભાઈ પટેલ. ડેમનું નામ બોલ સરખું, કયો ડેમ? સરદાર ડેમ. હા સરદાર સરોવર ડેમ. હા સરદાર સરોવર. અને તાપી નદી પર કયો ડેમ છે? પાણીનો ડેમ હોય બેટા, ડેમમાં પાણી જ હોય. કયો છે? આઈથી કાકા તું ને તને આવ્યું છે કે વચ્ચે ભણવામાં કે? આઈથી કાકા એટલું યાદ છે. ઉકાઈ ડેમ કયો? હા યુ આપણે જ્યાં રહેતા હોય ને આજુબાજુની તો આપણને ખબર હોવી જ જોઈએ હાર્દી. જે આપણે જઈએ એવા હોય અને આજુબાજુનું હોય તો ખબર હોવી જ જોઈએ. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.